કાકા પ્રધાન રામ રામ, હું તમારી વસમાં આવી ગયો સૌસિંહ પરમાર ખબર લઈને. ખબર આ છે કે હમણાં તમે બી ભાળ્યો હોય કઈ કઈ જગ્યાએ ધરના પ્રદર્શન, કઈ રેલી, કઈ પૂતળા બાળવાનું એવું બધું ચાલી રહ્યું. પણ હું હમણાં અમારી પંચાયતમાં વડગામમાં છે, અને વડગામમાં એક અમને અહીં રોહેજ આપેલો ને એક આ જનરેટર ચાલુ હતું. તો જનરેટરના બારામાં અહીં કિસાન ભેગા થઈ ગયા, તેની વાત કરી ગયા શું કરવા એવું કરી રહ્યા. તો શું નામ તમારું? રાઠોડ? नरसो राठौड़। તો આ જનરેટર સલાડી મેલ્યું એનું શું કારણ? एक महीना से हमारा आ पंचायत के अंदर मतलब लाइट में बहुत परेशानी અને गाँव की सड़क मक्की कोई भी चीज में पानी मतलब पानी ની बहुत समस्या, मोटर ચાલે નહીં તો શું કરીએ મજબૂરીમાં. પછી આ કઈ એવું મોટું થયેલું ધાન અમુક કઈ રીતે ભાવ દઈએ. તો લાઇટ કારેથી એમ થઈ રહી, મતલબ એમ આવતેલી એમ કઈક આવી જાય, રાતની આવે, કઈક નહીં આવે, એમ કરતા કરતા એક મહિનો થઈ ગયો અમને. સરકાર એમ કરી કે ગિરીટ લગાડ દે થઈ જાય. હમણાં એક મંત્રી બી બયાન આવેલું કે ગિરીટ ન તમારું. અરે ગિરીટ કરતા કરતા અમોને ખાલી ઓટી વખત એમ કીધે કે हम गिरीट लगा रिया, आ कर रिया, ते कर रिया, પણ આજ તક हमारा गांव ની અંદર કે આ गिरीट लगाड़ी, हरे लगाड़ी, આ ડીપીઓ બી 4-5 થઈ ગયો, કરતા કરતા થઈ ગઈ, મંજૂર થઈ ગઈ, આજ તક ડીપી નહીં આવી. અને આમાં મજબૂર ભારી પરેશાની થઈ રહ્યા. અને આ મક્કી કે બધું વસ્તુ ગામ બધું બળી રહ્યું. આ જનરેટર કોણ ચલાડી રહ્યું? આ જનરેટર અમારે ભારતભાઈ ભુરિયા. આ જનરેટર કોનું જનરેટર લાયા તમે? આપણા ગામમાં હતું એને કે મંગાડી શું કરા દીધું. 1 કલાકના કેટલા રૂપિયા લે? 1000 રૂપિયા. અને ડીઝલ? ડીઝલ ડીઝલ આપણું ટેમ્પરી કરતા મોંઘું પડે સસ્તું પડે? મોંઘું પડે ને, શું કરીએ હવે. એટલે ગમ બળે એટલે લઈ આયા. હા, અમારી મજબૂરી આવે. વાવેતર કરી છે, વાવેતર પછી બાળ થોડા દે હું એમ. આ ખાવાનું હું નગરાન હું ખવડાવી, હમ હું ખાઈએ, આહોરે આપણા મોલ ખાવો તો મોલ બધો પાર પાકી નવરો થઈને પાર ગમને ધોળે કટીઓ થઈ ગયો. મકીને હમણાં સીપિયા ફૂટતા સીપિયા લબડવા માંડી ગયા. અમે કઈ રીતે આ કમાણી કરીએ હમ? આખી રાત હમ મોટરે બહી રહી. આખી રાત હાવ લાઈટ આવે. એક તગડો પાણી આખી રાતમાં કાઢતી નથી મોટર, કોઈ બી નહીં. એમ આપડી એમની કોઈ બી નહીં મોટર. ગામની પગે ખાય ક્યાં જો ગમની પાકે ખાવો હું 4 થી 5 રાત્યો થઈ ગયો. આજે હું ખેતરમાં જઈને આખી રાત અહીંયા બેઠીઓ ભાલે થાંભલે જાય, પાછા આવીએ, થાંભલે જાય, કુવાઈ જાય, વાયર તૂટી ગયો, શું થઈ રહ્યું હે, લાઇટ કેમ નહીં આવે, વાયર બદલી થાકી આખી રાત કોઈ લાઇટ નહીં મળે. કહેવાનું એવું થઈ રહ્યું કે જે આઝાદીના સમયમાં કોંગ્રેસનું રાજ હતું એવું રાજ આવી ગયું એમ કીધા. બસ ઈ જ રાજ આવી રહ્યું એમ જ લાગી રહ્યું કે તેમાં પોરિયા લાઇટ ના આવી ગઈ દોડ દે બંધ કરવા, પાછી લાઇટ આવી જાય, પોરિયા આવી ગઈ દોડ દે તઈ કુવે જતા લાઇટ ના આવી જાય. બસ ઈ પોઝિશન આજની તારીખમાં આવીને અમારી અમે ઊભી. આ બધા ગામોમાં એમ થઈ રહ્યું. તમારું શું કહેવાનું પ્રતાપભાઈ? અરે મારું તો કહેવાનું એવું કે સરકારને જ્યારે મત જોતો હોય ત્યારે તો એમ કે છે કે અમારે તમારે લાઇટની સુવિધા ગરીબો માટે ઘણું કરી આલી, પણ શું કરી આલી રે ગરીબો માટે? દાન હવે લોકોને એમને ઉભો ફૂકી રહ્યું. 1 મહિનો થઈ ગયો, બધું જે મોહે આવેલો કોલ જઈ રહ્યો, હાલમાં કઈ બી નહીં થઈ રહ્યું. મત લેવા આવે છે કે ગરીબ માટે કે હું બધું ગરીબ માટે જ લાઇટ આ તે બધું કરી આલ્યું, પણ હવે ગરીબ સામે કોણ બાળી રહ્યું? કોઈ નહીં બાળી રહ્યું. થોડુંક અમુને આજે ગમ કઈ કહેર કો પાણી વાળે થોડુંક બતાડો, અમે બી ભાળી જનતાને બી બતાડી. તો આવું એવું કહેવાનું કે હમણાં જે લાઇટ છે એ એકદમ 0 આવી રહી, અને હજુ અમને તમને બતાડી કે જે કઈને કુવે લાઇટ લીધી રહ્યા છે આ એનું જનરેટર મારી સાથે આવે. આ જનરેટર ચાલી રહ્યું છે, અમે થોડુંક હજુ બતાડી આવું હાથે જ જાય. અમે પૂરા લાઇટ છે અહીં આયા, આ લાઇટ લીધી રહ્યા છે અહીંયા અહીંથી આ લાઇટ લીધી રહ્યા, અને એને વાયર સાથે અમે બી જાણીએ કે ભાઈ કઈને કુવે ને વાયર જોડીને લીધી રહ્યા. તો આ સાહેબ કેટલા એક વાયર એક વાયર આ પડ્યો ને એક વાયર અહીં ખેતરમાં લીધી રહ્યા. હા તમે અહીં ભાળી શકો. આ ગમ અમે તમને બતાડીએ. આ ગમ હાવાની મતલબ પૂરો થઈ ગયા. આ ગમ આતરી અડધી ઇંચના ગમ તેમાં બી કટ્ટી નહીં મળે. તો આ પૂરા હુકી ગયા, લગભગ ખતમ થઈ ગયા. અમે તમને પૂરો वीडियो बताए, पूरो भाड़ो एसपी लाइव अलीराजपुर झाबुआ, ने साथ ही साथ हमारा चैनल ने सब्सक्राइबर कर दो ताकि तमने हेवा कई वीडियो મળે. हाँ हम तमने लिखाली कुए जई मोटर चाली रही है, आ जनरेटर थी मोटर चाली रही है ती हम बताड़ी तमने.
5,000 નો આ મક્કી તમે જોઈ શકો આ 5,000 ખર્ચો કરીને ઈવને જનરેટર ઉપરથી પાયું ને આ દોઢિયો લઈ દિયો વ્યવસ્થિત દોઢિયો લઈ લીધો અગર એને ડીઝલ ને ભરો એ નહીં રહેતો તો આ દોઢિયો પૂરીઓ થઈ જાતીઓ હાલ જો તમને અમે પૂરો વિડીયો ભાળજો એસપી લાઈવ બલરાજપુર झाबवा અને साथ ही साथ हमारा चैनल ने सब्सक्राइब जरूर करजो ताकि तुमने वो वीडियो हजू भी अगाड़ी भाड़वा दड़े तो हाँ हमें तमुन लीन આવી ગયા છે કુએ जी मोटर कुए मेल सांधी છે जनरेटर थी हाँ हमें આવી ગયા तमुन बतानी कि कुआ में पानी तो पर्याप्त रह्યું पण लाइट ની समस्या ने कारण आई कुआ में पानी पर्याप्त रह्या જોઈ શકો અને આ મોટર ચાલી છે હાલ તમને हम લીંચાલી મોટર નું પાણી બતાડું તઈ બધા બન્યા રહીજો અમારા વિડીયામાં એસપી લાઈવ બલરાજપુર झाबवा માં તો આ હાવ તમને બતાડી એમ પાણી આ જે હમણાં તમને हम બતાડ્યું જનરેટર આ જનરેટર નું પાણી છે અને આમાં જે ભારતભાઈ લગાડી મેલ્યું આ જનરેટર માં પાણી આતરા જોરનું આવી રહ્યું અને મોટર નું પાણી તમને આવી નહીં રહ્યું લાઇટ મળે નહીં અને આ અમારે પૂરો ખેતીવાડી કિસાન ભાઈ અહીં ભાળી અમે આ પૂરા फसल सूकी गई तो आ જોઈ શકો કિસાનોની ખેતી પૂરી બળી ગઈ મતલબ તાર સિંગમાં નવરી થઈ ગઈ તો બાબા આ સારું તાર સિંગમાં ગયું હું મક્કી કેવું છે જવાર અને મારા ઘઉં સણા પાર બગડી ગયા હા ને બિલ ભરીએ તે હમો ને બિલ ભરીએ તો હાંચી બિલ ભરીએ હમો હાલતા ફસલ પૂરી થઈ ગઈ હા ફસલ પૂરી થઈ ગઈ હોળી આવી ગઈ ઢેબરા હાંચી કરું સણા ઘઉં તો ફૂકાઈ ગયા સરકારને શું કહેવા માંગે સરકાર શું માંગે છે કહેવા સુવિધા અલગ ની સુવિધા ડીપુની અને ડીપુ બીજી લાઇટ ની લાઇટ નથી અને હમો મોટરે મોઈલીને કેવી રીતે બિલ ભરી બિલ ભર્યું ભરી લાઇટ નહીં મળે લાઇટ એક મહિનાથી નહીં મળે બિલકુલ આ હું બાબાનું કહેવાનું કે 1 મહિનાથી લાઇટ નહીં મળે 1 મહિનાથી લાઇટ નહીં મળે મતલબ આ તમે જોઈ શકો પૂરું મતલબ ફૂકાઈ નવરું થઈ ગયું આ એનો એક થોડી हम તમને બતાડી આ પૂરું મતલબ ફૂકાઈ નવરું થઈ ગયું મતલબ પાયડા બળી ગયા હા અમે તમને આ પૂરા હેલાઈને બતાડી કેમેરામેન અને બીજું કે તમારું શું નામ પરશુભાઈ તમારા અહીં કેવી લાઇટ નહીં મળે એટલે પરેશાન થઈ ગયા હું ટેમ્પરી ભરી દીધું બધું યા પૈસા લી જાત રહે હર મહિને લાઇટ બિલ લી જાય લાઇટ નહીં મળે બિલ હર મહિને લી જાય ટેમ્પરી ભરીને અમે 7,000 ને 600 રૂપિયા ટેમ્પરી ભરી દીધી લાઇટ વાળા એમ કે મોટરીઓ વધારે ચાલે એમ કે મોટરીઓ વધારે ચાલે તો કોતેડામ ભરો હમુ થોડા ભાવ ટેમ્પરી વાળા નહીં ભરતા તે તમે મોટરીઓ ધરો મારી થોડી ગલતી અમુક માણસ હિડ્યા ઇસ્ટાઈ વાળા અમુક રહ્યા ટેમ્પરી વાળા બીજા એમ કહેવાનું માંગી રહ્યા કે ગીરીટ આવી જાય ફૂલ થઈ જાય સરકાર એમ કે ગીરીટ ની આવે કે નહીં આવે અમારી જોવાનું આહુણ ની ખેતી તમારી ફૂકી ગઈ કી પોર અસલ લાઇટ આવલી પોર ની વાત નહીં આહુણ ની વાત નહીં પોર અસલ આવલી પોર બી એમ ની હેમરી પોર તાજો ઈ તો આવલી પણ માપ ની પોર વધારે પોર ની લાઇટ કઈ ઓની લાઇટ માં શું ફરક પોર ધાન ફૂટ્યું નહીં ભાઈ પોર ભલે દાહડે ની સાલી તો રાતે સલાડી ને બાકી હમણાં પકાડી લીધું પાકી ખરું હા પાકી ખરું બાકી રાતે નહીં આવે કે દાહડે નહીં આવે હમણાં આ બધી મોટી ભાડો કોની મોટર ચાલવી नहीं सालती कोने सालती घना कादू कितनी सालती और नहीं सालती ना कोई नहीं कादू कोई नहीं मोटर कोई नहीं आत्रा बदा किसान से હું એવું કહેવાનું કે કોઈ ની મોટર નહીં ચાલતી કોઈ જોઈ શકો તમે રાતે દાડે ની રાતે તમે બાળી શકો કે લાઇટ મતલબ ઝીરો ખાલી વાયર તડતડ કરે આખી આખી રાત તપવાનું દાડે મારા મરવા હાર ધરલે મરી જાય કે મરે ના લાઇટ ધર રાખે તાં તો મારા મરે આ પેલા કે ને કે બુટુ કોહડું જોવે એમ કે તો બુટુ કોહડે બી માણા મરી જાય પણ આ લાઇટ એવડે નહીં મરે એવી પરિસ્થિતિ આવી ગઈ છે અને આવા વાળા જે પહેલા કહેતા ને દહા કે હમે લાઇટ ની ભાડે આ हमारा જમાનો બી શાયદ એવો આવી ગયો લાઇટ પોરિયા નથી ભાળવાના પણ હાલ સરકાર શું કરે શું ને તમે કમેન્ટ્સ બોક્સ તમારા હારું તમે કમેન્ટ્સ કરીને બતાડો કે તમારા અહીં લાઇટ કેવી આવી રહી અને અમારા અહીં લાઇટ અમે તમને વ્યાખ્યાન કર્યો અને
આના વિડિયાને અધિકથી અધિક શેર કરજો અને હમણાં તાકી સરકાર તક પૂગી જાય અને દિવાળીમાં અમારા મોકલો કિસાનની વાસ્તવિક હાવ સ્થિતિ કઈનો દાબ આવી તમને ગયો બતાડી પણ, અને હાવ કિસાનોનું તો એવું કહેવાનું પડ્યું કે દિવાળી ગમ અસલ ચાલ્યો હાવ નહીં ચાલતી એનું કારણ શું થાય એક 15 મહિનામાં એવો એના વધી ગયા ઘટી ગયા એ તમે એને કમેન્ટ કરી બતાડો અને સાથે સાથે અમારા ચેનલ શેર કરો. રામ રામ.